શું મિત્રો તમે ક્યારે મમરાની અંદર ચણાના લોટનું આટલું ચટાકેદાર ખીરું તૈયાર કરી એડ કરી આટલી ટેસ્ટી રેસીપી નહીં જ બનાવી હોય? ગેરંટી છે મારી. ખરેખર આ રેસીપી બનાવી જેવી બનાવી એવી જ રસોડા ઉપર જ ખતમ થઈ ગઈ, એટલી ટેસ્ટી બની હતી. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે 1 વાટકી જેટલા મમરા. જો મમરા થોડાક વધારે હશે કે ઓછા હશે એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો તમે પ્રોપર માપ નહીં રાખો તો પણ ચાલશે. તો પણ જે આ રેસીપી છે ખરેખર બહુ જ સરસ બને છે. તો 1 વાટકી જેટલા મમરાની અંદર 1 ગ્લાસ જેટલું મેં અત્યારે પાણી રાખ્યું છે. હવે આપણે આની સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક બાઉલની અંદર ચણાનો લોટ એડ કરીશું. તો અત્યારે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો. જો 1 વાટકી જેટલા મમરા હોય તો 1 વાટકી જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો. આની અંદર જે મમરાનું માપ છે તમે જો પ્રોપર નહીં લો તો પણ ચાલશે. ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરી અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો 1 વાટકીની અંદર મેં પાણી લીધું. જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો બસ એ જ વાટકીની મદદથી આપણે પાણી એડ કરીશું આની અંદર. તો એકી સાથે બધું જ પાણી એડ નહીં કરીએ. જો તમે આ રીતે થોડું પાણી એડ કરશો તો આની અંદર જે ગાંઠો હશે એ આસાનીથી દૂર થઈ જશે. તો મિત્રો આની જે થિકનેસ છે એ આપણે એકદમ પાતળી રાખવાની છે, બિલકુલ પણ જાડી નથી રાખવાની. જો પાતળી હશે તો જે આપણી રેસીપી છે એ પરફેક્ટ બનશે. તો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું. જે આનું માપ છે એ પરફેક્ટ છે મિત્રો. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો હોય તો બસ એટલી જ વાટકી ભરીને આપણે આની અંદર પાણી એડ કરીશું. તો બસ સરસ મજાની આટલી પાતળી પેસ્ટ તૈયાર થઈ જશે. હવે આની અંદર જે પણ ગાંઠો છે એ આપણે બને એટલી દૂર કરી દઈશું. તો સરસ મજાનું સ્મૂથ આપણું બેટર તૈયાર છે. જો થોડીક ગાંઠો રહી જશે તો ચાલશે, બટ બને એટલી આપણે દૂર કરી દઈશું. ચાલો હવે ટેસ્ટી એવા મસાલા ઉમેરવાના છે આની અંદર કે જેથી આ વધુ ચટાકેદાર લાગે. તો સૌથી પહેલા 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. જો કાશ્મીરી લાલ મરચું પાવડર ન હોય અને તીખું લાલ મરચું પાવડર તમે ઉમેરવાના હોય તો થોડુંક ઓછું એડ કરવું. હવે 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હિંગ વગર પણ તમે તૈયાર કરી શકો છો. 1 મોટી ચમચી ભરીને ધાણા પાવડર અને સ્વાદ અનુસાર 1 નાની ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. ચાલો મસાલા તો આપણે એડ કરી દીધા. તમે જોઈ શકો છો કે જે મમરા આપણે પાણીની અંદર વોશ કર્યા હતા, મતલબ કે પલાળ્યા હતા, તેને આપણે 1 વાટકીની અંદર નીકાળી લઈશું. જ્યારે પણ આને વોશ કરો છો તમે પલાળો છો ત્યારે તમે જોશો તો આ જે મમરા છે અડધા થઈ જતા હોય છે. તો બસ આપણે અડધી વાટકી જેટલા પલાળેલા મમરા સાઈડમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે, આને આપણે દૂર કરી દેવાનું. હવે જે આપણે મસાલા ઉમેર્યા હતા એ બધા જ સારી રીતે આને મિક્સ કરી લેવાના. મમરા પલાળવાનો કોઈ સમય નિશ્ચિત નથી. જો 5 થી 10 મિનિટ જેટલો સમય થશે તો પણ ચાલશે, 15 થી 20 મિનિટ જેટલો સમય થશે તો પણ ચાલશે. મસાલા એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે જે આ બેટર છે એ આટલી થિકનેસ વાળું છે, પરફેક્ટ છે આ બેટર. મિત્રો આની અંદર આપણે જે મમરા એડ કરીએ છીએ એના કારણે જે આ રેસીપી જ્યારે બનશે ત્યારે ખરેખર આનો જે ટેસ્ટ છે લાજવાબ લાગે છે, સુપર્બ લાગે છે, A1. હવે બેટરની સાથે મમરાને સારી રીતે મિક્સ કરી લઈશું. મમરા ઉમેરતાની સાથે તમે જોઈ શકો છો કે જે બેટર છે થોડુંક ઘટ થઈ જતું હોય છે. આ રીતે તમે મમરા થોડાક વધારે પણ મિત્રો લઈ શકો છો. 1 વાટકીની જગ્યાએ 2 વાટકી પણ આની અંદર ઉમેરી શકાય તો પણ ખરેખર સુપર્બ જ લાગશે આ રેસીપી. ચાલો હવે આપણે એક નોનસ્ટિક તવી લઈશું. જો નોનસ્ટિક તવી ન હોય તો તમે કોઈ પણ તવીનો ઉપયોગ કરી શકો છો કે નોર્મલી આપણે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ એ જ તવી. મિત્રો લાસ્ટમાં હું તમને સાચી માહિતી આપીશ આ રેસીપી જ્યારે બનશે ત્યારે એનો ટેસ્ટ કરી કે જે રેસીપી છે એ ખરેખર કેવી બની છે, તમારે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ, અને આની અંદર મને કઈ વસ્તુની કમી લાગી બધું જ હું તમને સાચું કહીશ. અને મિત્રો જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. તેલ એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી અને ત્યાર પછી જ આપણે બેટરને આ રીતે ફેલાવવાનું છે કે જેથી જે આ રેસીપી છે નીચેથી દાજી ન જાય. એટલા માટે મેં બધા જ બેટરને બહુ જ સરસ રીતે ફેલાવી લીધું છે. તમે જોઈ શકો છો જો આ ટાઈપની તમારી તવી હશે તો તમને ફાયદો શું થશે કે જે રેસીપી તમે બનાવો છો એ પરફેક્ટ રીતે એકદમ ગોળ જ બનશે. હવે ઉપરથી આપણે થોડુંક ડેકોરેશન માટે અને સારો ટેસ્ટ આવે એના માટે પણ થોડુંક કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. હવે થોડુંક આપણે ઉપરથી તેલ એડ કરવાનું. અને હા મિત્રો તમે આ જે રેસીપી છે તેલ વગર પણ તૈયાર કરી શકો છો. કઈ રીતે? તો તમારે શું કરવાનું, નોનસ્ટિક પેન જો તમારા જોડે હશે તો તેલ વગર પણ તમે આને તૈયાર કરી શકો. બટ તેલવાળો નાસ્તો અત્યારે એટલા માટે મેં તમને બતાવ્યું કે જેના ઘરે આવો નોનસ્ટિકનો તવો નથી એ આસાનીથી રોટલી કરવા માટે જે નોર્મલી લોખંડની તવીનો ઉપયોગ કરતા હોય છે બસ એ તેલવાળો આ ટાઈપનો નાસ્તો તૈયાર કરી શકે. એટલા માટે જે ગેસની ફ્લેમ હતી ત્યાર પછી મિત્રો મેં ફાસ્ટ કરી દીધી હતી તેલ એડ કર્યા પછી. અને તમે જોઈ શકો છો કે આને મેં ટર્ન કર્યો. સુપર્બ લાગી રહ્યો છે. હવે ફરીથી આપણે થોડું તેલ એડ કરીશું કે જેથી જે આ નાસ્તો છે એ સોફ્ટ
બને. જો તમારે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવવું હોય તો તમારે તેલ વગર જ બનાવવાનો, કે જેથી જે આ નાસ્તો છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ મજાનો એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે તાવેતાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી બંને સાઈડથી જે આ નાસ્તો છે સારો એવો તેલ મેં અત્યારે એડ કર્યું છે એટલા માટે જે આ નાસ્તો છે ક્રિસ્પી થાય એના માટે હું તાવેતાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી રહી છું. હવે બંને સાઈડથી આપણે આને કુક કરી લઈશું. અને હા મિત્રો, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલાં શેર થાય. ચાલો હું આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું તો મિત્રો, જે આ રેસીપી છે સુપર ટેસ્ટી લાજવાબ લાગી રહી છે. જે મમરાનો ટેસ્ટ છે ખરેખર સુપર લાગે છે આની અંદર. ચાલો હવે આપણે એક સરસ મજાની કિચન ટિપ્સ જોઈ લઈએ જે તમને ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે. શું તમે ક્યારે મીઠા સોડાની અંદર કપડાં ધોવાના સોડા નાખ્યા છે? નહીં. ચાલો જોઈ લે આજની એક બેસ્ટ ઉપયોગી કિચન ટીપ. સૌથી પહેલા એક બાઉલની અંદર 2 ચમચી જેટલા મીઠા સોડા, મતલબ કે જે ટાટા સોડા આવે છે એ પણ લઈ શકો છો, સાજીના ફૂલ પણ તમે લઈ શકો છો. અત્યારે મેં સાજીના ફૂલ લીધા છે તો 1 ચમચી જેટલા એ લઈશું અને કપડાં ધોવાનો કોઈ પણ તમે પાવડર લઈ શકો છો. ત્યાર પછી આપણે આની અંદર થોડુંક લીંબુ આ રીતે નીચોવી દઈશું. તો અહીંયા હું અડધું લીંબુ નીચોવી રહી છું. હવે જે આ પેસ્ટ છે એને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાની છે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો જોતા જોતા વિડીયોને લાઈક કરી દેજો અને મારો વિડીયો ક્યાંથી તમે જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હવે થોડુંક પાણી એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. 4 થી 5 ચમચી જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું છે. હવે કોઈ પણ આપણે કપડું લઈશું અને આ રીતે થોડુંક ભીનું કરી દેવાનું. તમે જોઈ શકો છો કે જે આ ફ્રીજ છે કેટલો ગંદો થયો છે. એક જ વારની અંદર આ સાફ થઈ જશે અને ત્યાર પછી આ કપડાનો જે એક છેડો છે એ ચોખ્ખા પાણીમાં ડબોળી ફરીથી આને સાફ કરી લઈશું અને કોરા કપડાથી સાફ કરી દઈશું. પહેલા કે કોઈ પણ ડાઘ હશે એ દૂર થઈ જશે. તમે દરવાજા ઉપર પણ આ ટ્રીક ફોલો કરી શકો છો. વિડીયો પસંદ આવે તો